जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 19 मानव विकास आ विषयक केटलीक पायानी जे बाबतो छे ए विषयक आपणे आगळ वात करी चूक्या छीए। मानव विकासनी विभावना पूर्व भारतीय अने महान अर्थशास्त्री नोबेल पारितोषिक विजेता अमर्त्य सेन द्वारा जे पहलो ख्याल मूकवामां आव्यो अने यूएनडीपी द्वारा एने स्वीकारीने 1990 थी दर वर्षे दरेक देशनो ह्यूमन डेवलपमेंट केटलुं छे ए विषे एक अहेवाल प्रसिद्ध थाय। एना आधारे क्या देश में क्या क्षेत्र में केटली मंजिल कापवी बाकी है एनो अभ्यास थई सके अने राष्ट्र राष्ट्र वच्चे सरखामणी थई सके। आवा हेतुथी 2014 नो एक ख्याल आपणी सामे मूकवामां आव्यो छे। आ कम्पेरिजन 188 देशमांथी टॉप 5 पहला 15 देशों पहला 5 देशों साथे भारतनी सरखामणी है, जेना परथी आपने खबर पड़े कि आपणे क्या क्षेत्र में केटलुं करवुं घटे छे। जो ये सरखामणी है, नॉर्वे, ऑस्ट्रेलिया, स्विट्जरलैंड, डेनमार्क, नेदरलैंड आ 5 टॉप मानव विकास में ह्यूमन डेवलप में 2014 राष्ट्रों है। एमनो एचडीआई नॉर्वे नो 0.944, ऑस्ट्रेलिया नो 0.935, स्विट्जरलैंड नो 0.930, डेनमार्क 0.923 અને નેધરલેન્ડ જે હોલેન્ડ પહેલું નામ હતું એમનું એ 0.922। આ પાંચેયની સરખામણી જોઈશું તો ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ 0.609 છે, એટલે કે આપણે 130માં ક્રમે છીએ। અપેક્ષિત આયુષ્ય જોઈએ તો पहला 5 से बहुत माइनर तफावत है, जयरे भारत साथे सरखामणी करशुं तो मोटो तफावत है। नॉर्वे में 81.6 वर्ष सरेराश आयुष्य है, जयरे ऑस्ट्रेलिया में 82.4 है, स्विट्जरलैंड में 83 है, बधाथी हाईएस्ट है। જ્યારે ડેનમાર્ક में 80.2 वर्ष है, नेदरलैंड में 81.6 वर्ष है અને એ સરખામણીએ ભારતમાં 68 વર્ષ છે। અપેક્ષિત શાળાકીય વર્ષ શિક્ષણ સંપાદનના 2 ભાગ પાડવામાં આવ્યા। આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા। આ ખ્યાલ 2010 પછીથી 1990 માં જ્યારે પહેલી વિભાવના એ 3 ઇન્ડિકેટર સાથે નક્કી કરવામાં આવેલી અને એ 3 વાત आरोग्य, शिक्षण संपादन ने जीवन धोरण। अपेक्षित आयुष्य एमा थोड़ो बदलाव अने शिक्षण संपादन ने 2 भाग में वहेंच्युं। खरेखर शाळाकीय वर्षो जे छे अने सरेराश केटला वर्ष शाळाए जाय छे ते। तो नॉर्वे में 17.5 वर्ष है, ऑस्ट्रेलिया में 20.2 वर्ष है, स्विट्जरलैंड में 15.8 वर्ष है,
સરેરાશ શાળાકીય વર્ષો છે. ડેનમાર્કમાં 18.7 છે, નેધરલેન્ડમાં 17.9 છે, જ્યારે ભારતમાં 11.7 છે. શાળાકીય વર્ષ જે છે એમાં સરેરાશ જોઈએ તો કેટલા વર્ષ ખરેખર જે શાળાએ જવાની ઉંમરના વિદ્યાર્થીઓ છે જાય છે, તો કે નોર્વેમાં 12.6 વર્ષ, ઓસ્ટ્રેલિયામાં 13 વર્ષ, જ્યારે સ્વિટ્ઝરલેન્ડમાં 12.8 વર્ષ. ત્યાર પછી ડેનમાર્ક જે છે એ ડેનમાર્કમાં 12.7 વર્ષ અને નેધરલેન્ડ હોલેન્ડમાં 11.9 વર્ષ, જ્યારે ભારતમાં 5.4 વર્ષ. અહીંયા માથાદીઠ આવક PPP પરચેસિંગ પાવર પેરિટી સમ ખરીદ શક્તિના આધારે US ડોલરમાં આપવામાં આવી છે. કયા રાષ્ટ્રની પર હેડ ઇન્કમ કેટલા US ડોલર છે એ અનુસંધાને નોર્વેમાં 64,992 US ડોલર જેટલી પર હેડ ઇન્કમ છે. ઓસ્ટ્રેલિયામાં 42,261 US ડોલર છે. સ્વિટ્ઝરલેન્ડમાં 56,431 US ડોલર છે. ડેનમાર્કમાં 44,025 US ડોલર છે. નેધરલેન્ડમાં 45,435 US ડોલર છે. અને એની સરખામણીએ ભારતમાં પર હેડ ઇન્કમ, કેમ કે આપણે ત્યાં ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ, અને એને કારણે આવકનો બહુ મોટો તફાવત રહેશે. એટલે સરેરાશ આવક છે એ ઘણી નીચી રહે. 5,497 US ડોલર જેટલી એ આપણી આવક છે. આ ત્રણેય બાબતને જ્યારે આપણે તપાસીએ છીએ, ચાહે તે અપેક્ષિત આયુષ્ય હોય, શિક્ષણ સંપાદન હોય અને આરોગ્ય હોય, એ બધી બાબતો અને જીવન ધોરણ, માથાદીઠ આવક, એ ઉપરથી ખ્યાલ આવે છે કે આપણે હજુ ઘણી મંજિલ કાપવી બાકી છે. કેટલાક પડકારો છે ભારતની સામે, કેટલાક પડકારો છે. એ પડકારો આપણે સ્વીકારવા પડશે, ઝીલવા પડશે, એમાં ઠોસ કામ કરવું પડશે. એ દિશામાં જો આપણે ઘણું કામ કરવાનું બાકી છે. તો એવા 3 મહત્વપૂર્ણ જે ઇન્ડિકેટર પડકારો છે આપણી સામે: સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા અને સ્ત્રી સશક્તિકરણ. આ આપણી સામેની 3 ચેલેન્જો છે, 3 પડકારો છે, જેને સ્વીકારીને, જેમાં જરૂરી હોય એવા કામ કરીને દેશે પ્રગતિના સોપાનો સર કરવા પડશે. તો 3 મહત્વપૂર્ણ વાત: નંબર 1 આરોગ્ય, નંબર 2 લૈંગિક સમાનતા અને નંબર 3 સ્ત્રી સશક્તિકરણ. એ મહત્વની વાતો પર આપણે હવે ધ્યાન આપીશું. શરૂઆત કરીશું સ્વાસ્થ્યથી. સ્વાસ્થ્ય આરોગ્ય. આઝાદી પછી ભારતે આ દિશામાં ખૂબ સારા પ્રયાસો કર્યા છે. કેમ આપણે સમજીએ છીએ હેલ્થ ઇઝ વેલ્થ.
મનુષ્યની સૌથી મોટી મૂડી તેનું સ્વાસ્થ્ય છે. ગમે તેટલા નાણાં હોય પણ ખુદ બીમાર હોય તો એ નાણાંનો કોઈ અર્થ નથી. તમે ભૌતિક જ સુખથી, ભૌતિક સંપદાથી માત્ર જીવનને સારું જીવી ન શકો. તમારું સ્વાસ્થ્ય પણ બેટર હોવું જોઈએ, સારું હોવું જોઈએ. એટલે સૌથી મોટી માણસની કોઈ મૂડી હોય તો એ સ્વાસ્થ્ય છે. એ તંદુરસ્ત વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ પોતાના વ્યક્તિગત, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે યોગ્ય એ પોતાનું પ્રદાન કરી શકે. એટલે સ્વાસ્થ્ય પહેલી સંપત્તિ છે. રાષ્ટ્રના વિકાસમાં પણ ફર્સ્ટ કન્ડિશન છે, પહેલી શરત છે કે લોકોનું સ્વાસ્થ્ય હોવું જોઈએ. તો એ રાષ્ટ્રીય ઉત્પાદનમાં મહત્વનું યોગદાન આપી શકે. એટલે આરોગ્ય પાછળ થતો ખર્ચ એ ખર્ચ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે, મૂડીરોકાણ છે. આરોગ્ય પાછળ કરવામાં આવતો ખર્ચ એ ભવિષ્યમાં એક ઉત્પાદનના સ્વરૂપે પાછું મળે છે. એટલે આરોગ્ય ક્ષેત્રે ભારતે શરૂઆતથી જે આપણી પોલિસી રહી છે, આરોગ્ય અંગેની નીતિ રહી છે, એને કારણે અપેક્ષિત આયુષ્યમાં સતત વધારો થયો. ચાહે તે રસીકરણ હોય વિવિધ પ્રકારના, સતત એના પર ધ્યાન કેન્દ્રિત કરીને પોલિયો અભિયાન ચલાવવામાં આવ્યું, રસીકરણ કરી. અને ઓપીવી રસી બહુ મોટા પ્રમાણમાં રસીકરણ ચાલ્યું. આજે પોલિયોને આપણે તિતાંજલિ આપી દીધી, અપંગતામાંથી કાયમી મુક્તિ. એ ઉપરાંત બીસીજીની રસી સહી માટે, સહીને પણ હવે લગભગ આપણે નાથી દીધો છે. તો હવે ઘણી બધી છે. હિપેટાઇટિસ બી, જેની કમળા માટેની રસી છે, ડીપીટી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ માટેની, ઓરી માટે, MMR, આવી ઘણી બધી રસીઓ કે જે રસીકરણ કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે આ જે મહામારી આવી છે, વૈશ્વિક મહામારી કોવિડ-19, એનું પણ ટૂંક સમયમાં રસીકરણ થવાનું છે. તો આરોગ્ય એ પહેલી પ્રાયોરિટી, પસંદગી છે. કેમ કે એનાથી એ લોકોનું સ્વાસ્થ્ય એ સુધારી શકાય. એટલે આવા જીવલેણ જે રોગો હોય, કાયમી અપંગતા લાવતા હોય, ખામીઓ ઊભી કરી દેતા હોય, એને નાથવાના આપણે પ્રયાસો કર્યા છે. મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. મૃત્યુદર અને જન્મદર બે શબ્દ આમ તો વ્યાખ્યા 9મા ધોરણમાં આવી ગઈ છે, છતાં પણ સમજાય હતી. કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં પ્રતિવર્ષ 10,000ની સંખ્યાએ જીવિત જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. સેમ એવી જ વ્યાખ્યા છે મૃત્યુદરની. ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં 10,000ની સંખ્યાએ પ્રતિવર્ષ મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવાય. આપણે ત્યાં જન્મદર અને મૃત્યુદર બંનેમાં એ સારો એવો ઘટાડો થયો છે. છતાં દેશની વસ્તી જે છે એ આમ વસ્તી વૃદ્ધિનો દર છે એમાં બહુ મોટો ઘટાડો નથી નોંધાયો. કેટલાક રોગ એવા છે કે જેને આપણે કંટ્રોલ કરી શક્યા છીએ. હૃદય રોગ હોય કે પછી મધુપ્રમેહ, ડાયાબિટીસ હોય, કેન્સર હોય, ડેન્ગ્યુ, કમળો, કોટ, આવા કેટલાક રોગ છે જેને આપણે કંટ્રોલ કરી શક્યા છીએ. કેટલાક રોગને આપણે નસ્તે નાબૂદ કરી દીધા રસીકરણથી કે અન્ય કોઈ ઉપચારોથી. પરિણામ એ આવ્યું છે કે આજે સરેરાશ આયુષ્ય સતત વધી રહ્યું છે. હમણાં જ વાત કરી હતી કે ભાઈ દેશનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે, તો એ વધારો નોંધાઈ રહ્યો છે. છતાં હજુ કેટલીક દિશાઓમાં, ખાસ કરીને કુપોષણનો જે પ્રશ્ન ગરીબ વર્ગમાં બને છે, કેટલીક ખામી, લોહ તત્વની, પોષક તત્વો જે છે, લોહ તત્વ હોય એની ઉણપ હોય અને એને કારણે કેટલીક તકલીફો થતી હોય, આવા કેટલાક દર્દ પણ છે શ્વાસજન્ય હોય
કે પછી અન્ય કેટલીક બાબતો હોય, મહિલા અને બાળકોને સંદર્ભે કેટલાક ડિઝીઝ છે એના સંદર્ભે કામ થઈ રહ્યું છે, વિટામિન્સ, ખનિજ ક્ષાર કે અન્ય કેટલાક પોષક તત્વોની ખામી, એ ખામી નિવારવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રદૂષણનો પ્રશ્ન છે, ઝેરી તત્વો વાતાવરણ હોય કે ફૂડ હોય, ખોરાક હોય, એમાં ભળી રહ્યા છે, એના સંદર્ભે કામ કરવું હજુ ઘણું બાકી છે. એટલે કુપોષણ હોય, પ્રદૂષણના પ્રશ્ન હોય, કેટલીક બાબતો છે આપણી સામે જે આપણા આરોગ્ય સામેની ચેલેન્જો છે, પડકારો છે, એને આપણે ઝીલવા પડશે, એની સામે કામ કરવું પડશે અને એ લોકોના આરોગ્યપ્રદ જીવન માટે પ્રયાસો કરવા પડશે, મહેનત કરવી પડશે. હમણાં જે આપણે કમ્પેરિઝન કરી વર્લ્ડના ટોપ 5 કન્ટ્રીની, જો એની સાથે આપણે એની તરફ આગળ વધવું હોય છે તો દેશના લોકોના આરોગ્ય માટે ચિંતા અને ચિંતન કરવું પડશે, એમાં આવતી સમસ્યાઓ નિવારવી પડશે, એ વિષયક જરૂરી કામ કરવું પડશે. હવે વાત કરીએ લૈંગિક સમાનતાની. સ્ત્રી પુરુષ સમાનતા એટલે લૈંગિક સમાનતા આમ તો દુનિયાભરમાં આ બંને એક જ રથના પૈડા હરખા નથી. ભારતમાં જ લૈંગિક અસમાનતા છે એવું નથી, દુનિયાભરમાં જોવા મળે છે, પણ ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આપણા બંધારણે બંનેને સમાન અધિકાર આપ્યા, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ હોય. ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ સમાનતાનો અધિકાર છે અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર, એટલે કે સ્ત્રી હોય પુરુષ હોય, જાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ, કોઈ ભેદ નહીં, બધાને હરખા અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણે દેશના તમામ નાગરિકોને, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, સમાન અધિકાર આપવામાં આવ્યા છે. છતાં પણ અસમાનતા પ્રવર્તે છે. ચાહે તે સંખ્યાનો જ આંકડાકીય માહિતીથી જોઈશું તો આમ સંખ્યાનો ભેદ દેખાય છે, એ સંખ્યાનો જ ભેદ નહીં, તમામ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે. ક્યાંક ક્યાંક આપણી સમાજ વ્યવસ્થા પણ એના માટે રિસ્પોન્સિબલ છે. 2011ની જ્યારે વસ્તી ગણતરી થઈ એ સમયે ભારતમાં જે કુલ જનસંખ્યા નોંધાણી, એ કુલ જનસંખ્યામાં 48.46% સ્ત્રીઓ હતી, જ્યારે એની સામે 51.54% પુરુષો હતા. તો એ દર્શાવે છે કે તફાવત છે, જનસંખ્યામાં તફાવત છે. એટલું જ નહીં, આ સામાજિક અનબેલેન્સ કહેવાય. એને કારણે ઊભી થયેલી કેટલીક પરિસ્થિતિઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. જાતિ પ્રમાણ જે નીચું છે, જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, એ આપણા દેશમાં ઘણું નીચું છે અને એને કારણે જે કંઈ સામાજિક દ્રોહ પણ ઊભા થયા છે, કેટલીક સમસ્યાઓ બીજી ઊભી થઈ છે. હવે બીજી મહત્વની વાત, દુનિયાના જે વિકસિત દેશો છે એની સાથે કમ્પેરિઝન કરીએ તો એના વિકાસમાં પુરુષોની સાપેક્ષ સરખામણીએ સ્ત્રીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. આપણા દેશની આઝાદીની લડતથી લઈ અને આઝાદીની લડત તો અત્યારની વાત સમજીએ, પ્રાચીન કાળથી
આજે અર્વાચીન કાળ સુધીની યાત્રા જોઈએ તો સ્ત્રીઓનું બહુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એટલે સ્ત્રી પુરુષ સમાનતા જે છે એ લાવવી અનિવાર્ય છે. લૈંગિક સમાનતા સ્થાપવી એ બહુ મહત્વની વાત છે. આજે પણ આપણે ત્યાં સ્ત્રીઓને ઘરકામ, બાળકોનો ઉછેર કે એવી મર્યાદિત જે કામગીરી છે જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, એવી કામગીરી પાછળ લગાવી દેવામાં આવે છે. શૈક્ષણિક ભેદભાવ, આર્થિક ભેદભાવ, સામાજિક પણ કેટલીક બાબતોમાં એ ભેદભાવ રાખવામાં આવે છે. દીકરા દીકરીઓને અલગથી શિખામણો આપવામાં આવતી હોય, પહેરવેશ અલગથી, અને મહિલા સાથેના ઘણા બધા ભેદભાવો સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ, ચાહે શિક્ષણના હોય, આર્થિક બાબતના હોય. તો એ જે ભેદભાવ જોવા મળે છે એ ભેદભાવ, આચાર વિચાર, શિખામણ એ ટાળવા પડશે અને એની જગ્યાએ દીકરો દીકરી એક સમાન એ ખ્યાલ લાવવો પડશે. સમાજમાંથી કેટલીક બદીઓ છે ને દૂર કરવી પડશે. ભ્રૂણ હત્યા વિશે તો મોટા અભિયાનો ચાલે છે, અને ભ્રૂણ હત્યા હોય કે નીચો આદર ભાવ, નીચા આદર ભાવને કારણે જ આ બધું ઘટે છે. સમાજમાં જે એક ઘેલસા છે પુત્ર પ્રાપ્તિની, એને કારણે દીકરીઓ પ્રત્યે એ ઓરમાયું વર્તન અને એ જે ભેદ થાય છે સાંસ્કૃતિક કે ધાર્મિક, એ તક માટેના જે નિર્ણયો માટે એમને સમાન અધિકારો આપવા જોઈએ. સ્ત્રી એ સમાજ વ્યવસ્થાનું એક મહત્ત્વનું અંગ છે, અને અહીંયા બહુ મહત્ત્વની વાત કરી છે. ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાનું આંકડાકીય એક સર્વેક્ષણ આપ્યું છે. તો આ વિશ્લેષણ છે એમાં 2015નો ખ્યાલ છે. 2015ના ખ્યાલ પ્રમાણે સ્ત્રી અને પુરુષની સ્થિતિ, તો માનવ વિકાસ આંક HDIની દ્રષ્ટિએ ભારતની વાત કરીએ તો 0.526 આંક સ્ત્રીઓનો છે, જ્યારે પુરુષોનો છે 0.661. એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એ વધારે છે. જન્મ સમયેનું અપેક્ષિત આયુષ્ય ભારતનું 68 વર્ષ છે. એ અનુસંધાને સ્ત્રી અને પુરુષની વાત કરીએ તો 69.5 સ્ત્રીઓ અને 66.6. આમ જોઈએ તો એ સરેરાશ આયુષ્યમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું એ આયુષ્ય વધારે છે, કેમ કે બહાર નીકળવાનું, કમાવાનું જોખમો એ પુરુષો વધુ ઉઠાવે છે. શાળાકીય વર્ષમાં, અપેક્ષિત શાળાકીય વર્ષમાં માઇનર તફાવત છે. આમ આપણા દેશનું સરેરાશ છે 11.7, જ્યારે સ્ત્રીઓનું 11.3 અને પુરુષોનું 11.8 છે. શાળાકીય સરેરાશ વર્ષો છે એ આપણા દેશના 5.4 છે. હમણાં જ આપણે એ સર્વે જોઈ ગયા છીએ, જ્યાં મોટો તફાવત જોવા મળશે. સ્ત્રીઓમાં એ બહુ વધારે શિક્ષણનો આગ્રહ રહેતો નથી, છોડવામાં આવે છે, એટલે 2.11, જ્યારે એ પુરુષોમાં જે છે એ છે 8.65 છે. હવે શ્રમ શક્તિ જે છે એમાં ભાગીદારીની વાત છે. તો એ 15 વર્ષની વય, આમ તો 15 થી 59 વર્ષ એ વય જૂથને કાર્યશીલ વય જૂથ ગણવામાં આવે છે. સ્ત્રીઓ 27 સરેરાશ થાય છે, જ્યારે 79 એ પુરુષો માટે થાય છે. યુવા સાક્ષરતા દર અને એ પ્રતિ વર્ષ જે છે એ 74.4, જ્યારે પુરુષોમાં 88.4. સંસદમાં પ્રતિનિધિત્વ જેને કહેવાય, નિર્ણય શક્તિમાં ભાગીદારી જે છે એ 2014ની જે ઇલેક્શન હતું ત્યારનો ખ્યાલ છે 12.2, જ્યારે
પુરુષોની સંખ્યા છે 77.9. એટલે કે જ્યાં નિર્ણય લેવાનો છે બેહીને દેશ માટે, દેશની સરકાર ચલાવવાની છે, ત્યાં નિર્ણય શક્તિમાં સ્ત્રીઓની ભાગીદારી એ નહિવત છે. માત્ર 12.2 એટલે નહિવત ગણી શકાય. આમ જોઈએ તો બહુ મોટી આ અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં મોટાભાગના રાજ્યો જે છે એમાં તમે કોઈ ઊંચા પદ જુઓ, ચાહે તે પોલિટિકલ હોય કે વહીવટી વિભાગો હોય, તો એ ઊંચા પદ, વધુ આવક, વધુ વેતન ધરાવતા પદ પર મોટા ભાગે, બધા જ છે એવું નહીં, પણ મોટા ભાગે એ પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. એટલે કે મહિલાઓનું પ્રમાણ નહિવત છે. હમણાં જ આપણે નિર્ણય શક્તિની વાત કરી. સંસદમાં બેસીને રાષ્ટ્ર માટે જે કાયદાઓ ઘડે છે, જે નિર્ણય લેવાય છે, ત્યાં માત્ર 12.2% એ લેડી છે, સ્ત્રીઓ છે. એટલે કે નહિવત ગણી શકાય. સંસદ સભા હોય કે દેશની આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું સ્થળ જ્યાં લોકસભા અને રાજ્યસભા એ સંસદ હોય, રાજ્યની વિધાનસભા હોય કે પછી લોકલ એ જે ચૂંટણીઓ થાય છે, નગર પંચાયત, તાલુકા પંચાયત, ઠીક છે કે ત્યાં તો 50% અનામત કરવામાં આવી છે. ગુજરાત માટેની વાત છે. એટલે એ પ્રમાણે ઘણા મોટા પ્રમાણમાં આપણે ગુજરાતમાં 50% જેટલી બહેનોને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત આપ્યું છે. આ રીતે બધી જગ્યાએ હોવું જરૂરી છે. કંપની હોય, વ્યવસાયિક ક્ષેત્ર હોય, એ દિશામાં ઘણું બધું કરવું ઘટે એમ છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનો ફાળો મહત્વપૂર્ણ બની રહે એ જરૂરી છે. એ આજની તાતી જરૂરિયાત છે. સ્ત્રી સશક્તિકરણની વાત, મહત્વપૂર્ણ વાત કરીશું. મહત્વનું અંગ હમણાં જ આપણે 3 ઇન્ડિકેટર્સની વાત કરી કે ભાઈ આ દિશામાં આપણે ઘણું કરવું પડે એમ છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં લૈંગિક સમાનતા અને હવે છે મહિલા સશક્તિકરણ. સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી છે. એટલે વિકાસની જ્યાંથી આમ શરૂઆત થાય એની પ્રક્રિયા જે છે એના કેન્દ્રમાં સ્ત્રી, મહિલા રહેલી છે. સ્ત્રીને શિક્ષિત બનાવી દો તો કુટુંબ શિક્ષિત બની જાય. કુટુંબ શિક્ષિત બને તો સમાજ શિક્ષિત બને અને અંતે રાષ્ટ્ર શિક્ષિત બને. એટલે કે રાષ્ટ્રના શિક્ષિત બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના મૂળમાં સ્ત્રી રહેલી છે. એટલે સમગ્ર જે વિકાસની પ્રક્રિયા છે, કોઈ પણ રાષ્ટ્રે ચાહે તે આર્થિક કે સામાજિક વિકાસ કરવો હોય તો મહત્વનું પાસું છે મહિલા સશક્તિકરણ. સ્ત્રીઓને સશક્તિકરણ તરફ લઈ જાઓ, સક્ષમ બનાવી દો તો એક રાષ્ટ્ર સક્ષમ બની જશે. સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી છે. એટલે ભારતમાં એ દિશામાં આપણે ઘણું બધું કરવું ઘટે છે. વડાપ્રધાન પદ, રાષ્ટ્રપ્રમુખ પદ, મુખ્યપ્રધાનના પદ ઉપર એકલ દોકલ ક્યારેક સ્ત્રીઓને આપણે બેસાડીએ છીએ, પહોંચી જાય છે. એ આમ સારી વાત છે, પણ પ્રમાણ વધારવાની જરૂર છે. અત્યારે જોવા મળે છે ઘણા સ્ટેટમાં ચીફ મિનિસ્ટર છે તો પ્રેસિડેન્ટ સુધીના પદ સુધી એ સ્ત્રીઓ પહોંચી શકે છે. એટલે માત્ર પોલિટિક્સ જ નહીં, ચાહે તે પાયલટ હોય, એન્જિનિયર હોય કે પછી ડૉક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય, અન્ય ક્ષેત્રોમાં પણ હવે સ્ત્રીઓ કાઠું કાઢવા લાગી છે. મહિલાઓએ વિવિધ ટીવી ચેનલ ઉપર તો આપણે જોઈએ છીએ ન્યૂઝ રીડર તરીકે, રિપોર્ટર તરીકે ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
એટલે કે ખેતરથી લઈને હવે આકાશમાં ઉડતા વિમાન સુધી સ્ત્રીઓ વિસ્તરી છે અને એ ખૂબ સારી વાત છે. ખૂબ વાણિજ્ય વ્યવહાર વધ્યો છે, સંદેશા વ્યવહાર વધ્યો છે. પરિણામે દરેક જગ્યાએ સ્ત્રીઓ પોતાનું પ્લેસમેન્ટ સંભાળી રહી છે. હવે શિક્ષણ, તાલીમ, કુશળતા આ બધી બાબતો જે જુદા જુદા ક્ષેત્રની છે પ્રાપ્ત કરી અને એ દિશામાં આગળ વધે એવા પ્રયાસો થવા જોઈએ. અને થાય એટલા માટે કેટલીક મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ દેશની સરકાર ચલાવી રહી છે. સ્ત્રી સશક્તિકરણ હેતુથી મહિલાઓને એક સમાન દરજ્જો મળે, શિક્ષણ મળે, સલામતી મળે, સ્વતંત્રતા મળે એવા પ્રયાસો એ થઈ રહ્યા છે. 1980થી આપણા દેશમાં એક લક્ષ્ય તૈયાર કરીને મહિલા જૂથ તૈયાર કરવામાં આવ્યું છે અને એ સંદર્ભે કેટલાક કાર્યક્રમો મહિલાઓના ઉત્કર્ષ માટેના અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે 2001માં એક નીતિ તૈયાર કરવામાં આવી જેથી કરીને એને રોજગાર, આર્થિક અને અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિમાં સહાયભૂત થઈ શકે. એક સંવેદનશીલતા તેના પ્રત્યે દાખવામાં આવી છે. જાતીય સંવેદનતાને ધ્યાનમાં રહીને 1975માં પૂરા વિશ્વ માટે બહુ મહત્ત્વની વાત છે અને 1975નું આ વર્ષ મહિલા વર્ષ ઘોષિત કરવામાં આવેલું UN દ્વારા, યુનાઇટેડ નેશન્સ દ્વારા. અને ત્યાર પછીનો 10 વર્ષનો સમયગાળો 1975થી 1985 સુધી એ મહિલા દશકા તરીકે ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ 2002નું જે વર્ષ છે એ મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવેલું. આમ સ્ત્રીઓના પોતાની રહેલી શક્તિ જે છે બહાર લાવવાની એક ઉમદા તક મળે એ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. મહિલાઓનું શોષણ અટકાવવા માટે પણ જોગવાઈઓ થઈ છે. સામાજિક કુરિવાજોને નાથવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંતર્ગત આપણે ત્યાં મહિલા અભયમ યોજના 181 આ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્ત્રી એવું લાગે કે ભાઈ એમનું કોઈ પણ પ્રકારે શોષણ પારિવારિક કે અન્ય દ્વારા થઈ રહ્યું છે તો આ 181 જે 24 કલાક 7 દિવસ એ કાર્યરત 181 અભયમ યોજના જે છે એ અંતર્ગત તરત એમને સલામતી મળે, સિક્યુરિટી મળે એ હેતુથી એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યા હોય તો એ નિવારવા માટે પણ એ મહિલા કલ્યાણની કેટલીક યોજના છે. મહિલાને શારીરિક, માનસિક કે જાતીય શોષણ ન થાય એ માટે જાગૃત કરવામાં આવી રહી છે. અને કોઈ ઘરમાં કૌટુંબિક પરિવાર દ્વારા કચેરીમાં જ્યાં નોકરી કરે છે ત્યાં જાતીય સતામણી ન થાય, રસ્તા ઉપર, સ્ટેશનો પર એ હેતુથી એની કનડગત નિવારવાના હેતુથી આ યોજના એ મહિલાઓ માટે આપવામાં આવી છે. બીજી મહત્વપૂર્ણ વાત, મહિલાઓની સમાનતા માટે ગુજરાત સરકારે જે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે બહુ મહત્વનો પ્રશ્ન છે. પરીક્ષામાં પણ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો કે ગુજરાતમાં એવી કઈ કઈ યોજનાઓ છે જે મહિલા ઉત્કર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હોય. બહુ અગત્યની વાત કે મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય, શૈક્ષણિક દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એ હેતુથી ગુજરાત સરકારે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે અને સશક્તિકરણ કરી ગરીબ હોય કે સામાન્ય વર્ગની જે મહિલાઓ છે એનો ઉત્કર્ષ થાય, મહિલા સશક્તિકરણ થાય, મહિલાનું આરોગ્ય અને સુરક્ષા બંને વધે એવા પ્રયાસ થયા છે. એવી યોજનાઓ ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ આ પ્રમાણે છે. નંબર 1, ગુજરાતમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપવામાં આવ્યું છે. 100% કન્યા કેળવણી થાય એવા એટલા માટે પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો. 100% નામાંકન થાય.
દરેક દીકરી ભણે એવો પ્રયાસ. બીજી વાત, 35%થી ઓછા સાક્ષરતા દર ધરાવતો જે વિસ્તાર હોય એવા જે વિસ્તારમાં જ્યાં ગરીબ રેખાથી નીચે જીવતા પરિવારો હોય ત્યાં પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે, જેથી કરીને એને ભણવામાં આગળ પ્રોત્સાહન મળે, આર્થિક મદદ. સરસ્વતી સાધના યોજના, આ અંતર્ગત દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે, જેથી કરીને સ્કૂલે જઈ શકે. ત્યાર પછી મહત્વપૂર્ણ યોજના છે, આમ તો એને સંલગ્ન જ છે, પોતાના ગામની આજુબાજુમાં હાયર સેકન્ડરી અભ્યાસ કરવાનો હોય કે કોલેજનો અભ્યાસ કરવાનો હોય તો શહેર તરફ જવું પડે, ત્યાં જવા માટે એસટી બસમાં જવાનું થતું હોય તો વિનામૂલ્યે પાસ એ ફ્રી મુક્ત કન્યાઓને આપવામાં આવે છે. ત્યાર પછીની જે યોજના છે એ કુપોષણને લગતી વાત, અને એ માટે સબલા યોજના અંતર્ગત એમને એ વ્યવસ્થિત સારો પોષણક્ષમ ખોરાક મળી રહે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે 33% જે અનામત હતું એની જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% અનામત. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ જ્યારે હતા ત્યારે એમને સ્થાનિક સ્વરાજ્યમાં 50% સ્ત્રીઓને નિર્ણય શક્તિમાં ભાગીદારી આપી. એક બહુ મહત્વપૂર્ણ સ્તુત્ય પગલું એમના દ્વારા ભરવામાં આવ્યું. શ્રમજીવી નિરાધાર જે મહિલાઓ છે એમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના, નિરાધાર મહિલાઓને ઓશિયાળું જીવન ન જીવવું પડે, આર્થિક આધાર મળી રહે એ હેતુથી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક પગભર બની શકે એટલે મિશન મંગલમ યોજના, સખી મંડળો રચે, પોતાની જાતે પોતાની આવડત પ્રમાણેની એ પ્રવૃત્તિ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે એવી મિશન મંગલમ યોજના સ્ત્રીઓ માટે. મહિલાઓના આરોગ્ય માટે મમતા કાર્યક્રમ, મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા મહિલાઓની નોંધણી થાય અને એ સંબંધી એને ટ્રીટમેન્ટ મળી રહે, સમયાંતરે ચકાસણી થાય, આવા પ્રયાસો કરવામાં આવ્યા છે. બેટી બચાવો અભિયાન દ્વારા જે જાતિ ભેદ છે એ દૂર કરવા માટેનો પ્રયાસ, બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી વધાવો, આ યોજના લાવવામાં આવી છે. અનુસૂચિત જાતિ જનજાતિની જે મહિલાઓ છે એમને પ્રસૂતિ વેળાએ ચિરંજીવી યોજના અંતર્ગત ફ્રી લેબોરેટરી, ફ્રી જે કંઈ પણ ઓપરેશન હોય વિના મૂલ્યે બધી સેવાઓ આપવામાં આવે છે. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે જે આવા ઉમદા પ્રયાસો કર્યા છે એને કારણે એ મહિલાના કલ્યાણમાં ગુજરાતમાં એ દિશામાં ખૂબ આગળ પ્રગતિ થઈ છે. છતાં હજુ ઘણા પડકારો ઝીલવાના બાકી છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રે હજુ આપણે જે કંઈ પણ પ્રયાસો કર્યા છે એ છતાં આગળ પ્રયાસો કરવા પડશે, કેમ કે એક જ સમાજના બે પૈડા છે, એક સમાજરૂપી રથના સ્ત્રી અને પુરુષ એ જ્યારે સમાન બનશે ત્યારે રાષ્ટ્રની પ્રગતિ છે એ સાચી દિશામાં આગળ વધી શકે. એટલે માનવ વિકાસની બાબતમાં આપણે મહત્વપૂર્ણ બાબત જો કોઈ હોય તો આપણા માહોલ કે આપણા નજર કરીશું તો આપણી આસપાસ ગામડા હોય, નાના સ્લમ વિસ્તારો હોય, ત્યાં કોઈને કોઈ કુપોષણથી પીડાતું, ઓછું ભણેલું, ઓછા વજનવાળું બાળક એ જોઈશું. લખતા વાંચતા ન આવડતું હોય, કામ કરવાની ઉંમર નથી છતાં મજૂરી કરવી પડતી હોય, આવા જ્યારે આપણે જોઈએ છીએ, બેરોજગારી એ ભયંકર પ્રશ્ન છે. કામ કરવાની ઉંમર છે પણ રોજગારી મળતી નથી, અકસ્માતે મૃત્યુ થતું હોય, કોઈ ગંભીર બીમારીઓનો ભોગ બનતું હોય, આ બધા દેશના માનવ વિકાસ સામેના પડકારો છે.
કુપોષણ હોવું, મજૂરી કરવી પડતી હોય, બાળ મજૂરી, નિરક્ષરતા હોય, ગરીબી, બેરોજગારી, કેટલી સમસ્યાઓ છે. એ સમસ્યાઓ જે છે એ નિવારીને નાગરિકોના ઉત્કર્ષ માટે પ્રયાસો થાય, એટલે નાગરિકના માનવ વિકાસની દિશામાં સક્રિય બને એવા પ્રયાસો થાય, ઉચ્ચ માનવ વિકાસ તરફ આપણે દેશને લઈ જઈએ. એ ઉચ્ચ વિકાસ ધરાવતા જે રાષ્ટ્રો છે એની હરોળમાં ઊભા રહી શકીએ એ હેતુથી ઘણા પ્રયાસો કરવાના હજી બાકી છે. એટલે કે મંજિલ હજી ઘણી કાપવી બાકી છે, દૂર છે. એ દિશામાં પ્રયાસ થશે તો ચોક્કસ આપણે આપણા સ્થાન સુધી પહોંચી શકીશું. તમારે ટેક્સ્ટબુકમાં આટલું જાણવું ગમશે. એ વિશે કેટલીક વાત આપી છે, વ્યવસ્થિત તેને ધ્યાનમાં લેજો. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આવજો. જય ગુરુદેવ.